સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ધમકીભર્યા સંદેશ બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે, જ્યારે સંદેશ મોકલનાર સુધી પહોંચવામાં તપાસ તેજ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ધમકીભર્યો સંદેશ મળતા જ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચેરી પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર કચેરી પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી, ત્યારે શંકાસ્પદ વસ્તુઓ અને વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવેલ હતી. સુરક્ષાના ભાગરૂપે કચેરીમાં આવતા લોકોની ચકાસણી વધુ કડક કરવામાં આવી, ત્યારે ધમકીભર્યો સંદેશ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવેલ હતી. સાયબર ક્રાઇમ અને ટેકનિકલ ટીમની મદદથી સંદેશના સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, ત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં પોલીસ કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. હાલ પોલીસે કેસ નોંધવાની અને જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવાની કાર્યવાહી તેજ કરેલ છે.